ધાનેરાના પેગિયા ગામ નજીક સર્જાયેલા એક કરુણ અકસ્માતમાં બહેનના લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 22 વર્ષીય નવપરિણીત યુવકનું કાળઝાળ મોત નીપજ્યું છે। માત્ર 4 માસ અગાઉ જ જેના હાથે લગ્નના મીંઢળ બંધાયા હતા તેવા યુવાનના અચાનક વિદાયથી જનાલી ગામનો માજીરાણા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના પેગિયા ગામ પાસે કાળમુખી બોલેરો ગાડીએ એક બાઇક સવાર યુવકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જનાલી ગામના અશોકભાઈ ખોડાભાઈ માજીરાણા પોતાના પરિવારમાં બહેનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ધરણોધર ગામે ગયા હતા। લગ્નની વિધિઓ પૂર્ણ કરી હર્ષોલ્લાસ સાથે જ્યારે તેઓ મોટરસાઇકલ પર પરત ફરી રહ્યા હતા ત્યારે પેગિયા ગામ નજીક એક પૂરપાટ ઝડપે આવતી બોલેરો ગાડીએ તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે અશોકભાઈને સારવાર મળે તે પહેલાં જ તેમણે ઘટના સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા। 22 વર્ષના આશાસ્પદ યુવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા આ સામાન્ય પરિવારનો યુવાન દીકરો છીનવાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર મૃતક અશોકભાઈના લગ્ન હજુ ગત નવેમ્બર માસમાં એટલે કે માત્ર 4 મહિના પહેલાં જ થયા હતા। જે ઘરમાં હજુ લગ્નની શરણાઈઓના સૂર ગુંજતા હતા અને બહેનના લગ્નની ખુશીઓ મનાવાતી હતી ત્યાં અચાનક કરુણ રુદન સંભળાઈ રહ્યું છે। અકસ્માત બાદ બોલેરો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે। હાલમાં મૃતકના દેહને ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમની વિધિ હાથ ધરવામાં આવી છે। જનાલી ગામે પોતાના વહાલ સોયા દીકરાને ગુમાવતા માજીરાણા સમાજ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। લગ્નના પ્રસંગમાં ગયેલા યુવાનનું મોત થતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે। અશોકભાઈના જવાથી બેમની નવપરિણીત પત્ની અને વૃદ્ધ માતા પિતા પર આભ તૂટી પડ્યું છે। ધાનેરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે પરંતુ આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને સ્પીડ પરના નિયંત્રણ સામે મોટા સવાલો ઊભા કર્યા છે।